આવતીકાલે 18/1/2026 એટલે ક્ષત્રિય ઠાકોર સમાજ માટે ઐતિહાસિક દિવસ. ઐતિહાસિક દિવસ એટલા માટે કે આવતીકાલે ખેરાલુના મલેકપુરથી અંબાજી સુધી શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા, અને આ યાત્રાની અંદર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર સમાજને એક વિનંતી કરું છું અને આહવાન કરું છું કે શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા એટલે અંબાજી જઈ અને અંબાજી માતાના ચરણોમાં શીશ નવાવી અને અંબાજી માતાજીની ધજા ચડાવવાની છે. અને ત્યાં સંકલ્પ લેવાનો છે કે ગુજરાતમાં વસતો ક્ષત્રિય ઠાકોર સમાજ એક નેતા હેઠળ ભેગો થાય અને ક્ષત્રિય ઠાકોર સમાજને હકની વાત હોય, અધિકારની વાત હોય કે રાજકીય વાત હોય, અને એ ભવાની ધામ બને અને ત્યાં આગળથી ક્ષત્રિય ઠાકોર સમાજ એક જ હુંકાર કરે અને ત્યાં આગળથી ન્યાયની ચિનગારી ઊભી થાય, ત્યારે ક્ષત્રિય સમાજને તમામ ક્ષેત્રે ન્યાય મળે તેના માટે એક ભવાની ધામ ઊભું કરવા જઈ રહ્યા છીએ. અને આ સંકલ્પની વાત આવે છે ત્યારે તમામને વિનંતી કરું છું કે આવતીકાલે 18/1/2026 સવારે 9 વાગે ખેરાલુના મલેકપુર તમે પધારો અને આપ બધા સાથે મળી અને આપણે બધા એકજૂટ થઈ અને અંબાજી જે સંકલ્પ યાત્રા છે એની અંદર જોડાઈએ. જય માતાજી, જય ભવાની.